નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે ભૂગોળ વિષયમાંથી પ્રશ્નો પૂછાય છે તેમાં આપણે ભૂગોળ વિષયમાં આજે ખનિજો અને જમીન વિશે માહિતી મેળવીશું. જે મિત્રો ચેનલ પર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રોને પણ શેર કરજો અને વિડીયોને ખાસ લાઈક કરી દેજો. આગળના જે પણ ભૂગોળને લગતા લેક્ચર છે એ તમે ના જોયા હોય તો જોઈ લેજો. આપણું પ્લેલિસ્ટ બનાવેલું છે, ભૂગોળ જીઓગ્રાફી કરીને બનાવેલું છે, એમાં જઈને જોઈ લેજો. ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ અને અંત સુધી બન્યા રહેજો. ખનિજો ખનિજો એ જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણના લીધે પરિવર્તન પામીને કોઈ ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે, તેને ખનિજો કહે છે. એટલે કે જે જૈવિક અને અજૈવિક પદાર્થો છે એ ગરમી અને દબાણના લીધે પરિવર્તન પામીને કોઈ ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે, તેને ખનિજો કહેવાય છે. ખનિજો એ પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં ખનિજો અશુદ્ધ રૂપે હોય છે, જેને અયસ્ક કહે છે. એટલે કે જે ખનિજ છે એ પૃથ્વીના આંતરિક ભાગોમાં હોય છે, જે અશુદ્ધ સ્વરૂપે હોય છે, અને આ અશુદ્ધ સ્વરૂપને આપણે અયસ્ક કહીએ છીએ. અયસ્કનું શુદ્ધિકરણ કર્યા પછી જ વિવિધ ખનિજો સ્વરૂપે શુદ્ધ મળે છે. એટલે કે જે અયસ્ક છે એનું આપણે શુદ્ધિકરણ કરવાનું, એના પછી આપણને વિવિધ ખનિજોના સ્વરૂપે મળે છે. ખનિજ બધા સ્થળોએ એક સરખા મળી આવતા નથી. એટલે કે ખનિજ એ બધા સ્થળોથી એક સરખા મળી આવતા નથી. દરેક ક્ષેત્રોમાં અલગ અલગ પ્રકારના ખનિજ મળી આવતા હોય છે. તે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં અથવા પર્વતોમાંથી મળી આવે. એટલે કે ખનિજો એ કોઈ ચોક્કસ ક્ષેત્ર હોય અથવા તો પર્વતોમાંથી મળી આવે છે. પછી છે ખનિજો એ કુદરતની બક્ષિસ છે. એટલે ખનિજો એ આપણને કુદરત દ્વારા મળેલી એક બક્ષિસ છે, ભેટ છે. ખનિજ વિવિધ પ્રકારના ભૌગોલિક વાતાવરણમાં અલગ અલગ પરિસ્થિતિઓનું નિર્માણ પામે છે. એટલે કે ખનિજો એ ભૌગોલિક વાતાવરણમાં અલગ અલગ પરિસ્થિતિઓમાં નિર્માણ પામે છે, એટલે કે બને છે. તે કુદરતી રીતે નિર્માણ પામે છે. એટલે કે આ ખનિજ એ કુદરતી રીતે નિર્માણ પામતો પદાર્થ છે. આ ખજાનો પૃથ્વીના પેટાળમાં હજારો વર્ષની કુદરતી પ્રક્રિયા બાદ તૈયાર થાય છે. એટલે કે ખનિજ બનવા માટે હજારો કરોડો વર્ષો લાગી જાય છે, એના પછી તૈયાર થાય છે. ખનિજ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. તેનાથી રાષ્ટ્ર સમૃદ્ધ બને છે. તેથી ખનિજો રાષ્ટ્રીય અર્થતંત્રની દોરી નસ છે. એટલે કે ખનિજો દ્વારા ખનિજો એ જે ઉદ્યોગો છે એમને કાચો માલ પૂરો પાડે છે, અને આ ખનિજો મળવાથી જે આપણે રાષ્ટ્ર હોય છે એ સમૃદ્ધ બને છે ખનિજોની આવકથી. અને ખનિજો એ રાષ્ટ્રીય અર્થતંત્રની દોરી નસ ગણાય છે. સ્ફટિકમય બંધારણ, ઘનતા, નક્કરતા, રંગ, ચમક વગેરે ખનિજોના મૂળભૂત લક્ષણો છે. એટલે ખનિજના મૂળભૂત લક્ષણો એનું એક સ્ફટિકમય બંધારણ, તેની ઘનતા, નક્કરતા, રંગ, ચમક, આ એની મૂળભૂત લક્ષણો જોવા મળે છે ખનિજોમાં. દરેક ખનિજોને પોતાની ઘનતા હોય છે. ઘનતા એટલે કે ખનિજનું ભારેપણું. એટલે કે દરેક ખનિજની અલગ અલગ ઘનતા હોય છે પોતાની. ઘનતા એટલે કે ખનિજનું ભારેપણું. ખનિજ ઉપર જ્યારે ઘસારો કરવામાં આવે છે ત્યારે તે ખનિજ તેટલો જ પ્રતિકાર કરે છે, તેને ખનિજની નક્કરતા કહે છે. એટલે નક્કરતા, જ્યારે ખનિજ ઉપર ઘસારો કરવામાં આવે છે ત્યારે ખનિજ જેટલો પ્રતિકાર કરે છે તેને ખનિજની નક્કરતા કહેવામાં આવે છે. ખનિજની નક્કરતા માટે 1 થી લઈને 10 સુધીના ક્રમાંક આપવામાં આવ્યા છે. એટલે કે ખનિજની નક્કરતા માપવા માટે 1 થી 10 સુધીનો ક્રમાંક આપવામાં આવ્યો છે. જેમ કે ટાલ્ક ખનિજ છે, ખનિજનો ક્રમાંક 1 આપ્યો છે. એટલે કે જે ટાલ્ક નામનું ખનિજ છે એનો ક્રમ 1 આપ્યો છે, અને હીરો છે એનો ક્રમ 10 આપ્યો છે. પ્રત્યેક ખનિજની સપાટી સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે. તેના આધારે ખનિજની ચમક નક્કી થાય છે. એટલે કે જે ખનિજ છે એની સપાટી પર સૂર્યપ્રકાશનું પરાવર્તન થાય છે, તેના આધારે ખનિજની ચમક નક્કી થાય છે. જુદી જુદી ખનિજની ધાતુઓ ચમક અલગ અલગ જોવા મળે છે. એટલે કે અલગ અલગ જુદી જુદી જે ખનિજો છે એના પર ધાતુની ચમક અલગ અલગ જોવા મળે છે. પછી ખનિજોના વિવિધ રંગો પણ ધરાવે છે. એટલે કે ખનિજો અલગ અલગ વિવિધ રંગો પણ ધરાવે છે. ખનિજમાં રહેલી અશુદ્ધિઓના પ્રમાણના આધારે તેમના રંગ ઘેરા અથવા ઝાંખા બને છે. એટલે કે જે ખનિજમાં જે અશુદ્ધિઓ હોય છે
તેના કારણે ખનિજનો રંગ આછો અથવા તો ઘેરા રંગનો બને છે. પ્રાથમિક લક્ષણોને આધારે ખનિજને ધાત્વિક અને અધાત્વિક એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે. ખનિજને ખનિજને પોતાના પ્રાથમિક લક્ષણોને આધારે ધાત્વિક અને અધાત્વિક એમ બે ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. ધાતુમય ખનિજ, ધાત્વિક ખનિજો. મિત્રો અહીંયા પાત્વિક થઈ ગયું, ટાઈપિંગમાં ભૂલ છે. ધાત્વિક ખનિજો, ધાત્વિક એ ધાતુમય ખનિજો એ કાચા સ્વરૂપમાં હોય છે. એટલે કે જે ધાત્વિક ખનિજો છે એ કાચા સ્વરૂપમાં હોય છે. ધાતુઓ કઠોર પદાર્થ છે જે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે. એટલે કે જે ધાતુઓ છે એ ઉષ્મા અને વિદ્યુતના વાહક છે અને તેમાં ચમક અથવા તેજની વિશેષતા જે ધાતુમય ખનિજો છે એમાં ચમક અને તેજની વિશેષતા પણ હોય છે. ધાતુમય ખનિજ આગ્નેય અને રૂપાંતર ખડક સમૂહમાંથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે. એટલે કે જે ધાતુમય પ્રકારના ખનિજો છે એ આગ્નેય ખડકો અને રૂપાંતરિત ખડકો છે તેમાંથી મળી આવતા ખનિજો છે. આ ખનિજોમાંથી પ્રાપ્ત થતા ધાતુઓને ટીપીને કે ગાળીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે. એટલે કે જે ધાતુ ખનિજો છે એને વિવિધ આકાર આપી શકાય છે. એટલે કે તે ધાતુને ટીપીને કે ગાળીને વિવિધ આકાર આપી શકાય છે. પ્રહાર કરવાથી તે તૂટતા નથી. એટલે કે તેના પર પ્રહાર કરવાથી આ તૂટી જતા નથી. ધાતુમય ખનિજોને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે. એટલે કે જે ધાતુમય ખનિજો છે તેને ઓગાળવાથી આ ધાતુઓ પ્રાપ્ત થાય છે. જેમ કે સોનું, જસત, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે મુખ્ય ધાતુઓ છે. ચલો આ હતો આપણે ધાતુમય ધાત્વિક ખનિજો. અને હવે અધાતુમય અધાત્વિક ખનિજો. આ ખનિજોમાં ધાતુઓ હોતા નથી. એટલે કે આ ખનિજો જે અધાતુમય છે એ ધાતુઓ નથી હોતી. કેટલાક અધાતુમય ખનિજોને કાપીને, ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારો ઢાળી શકાય. એટલે કે જે અધાતુમય ખનિજો છે તેને કાપીને કાં તો અથવા ઉખાડીને કાં તો તેને તોડીને આકાર આપણે આપી શકીએ છીએ. પ્રહાર કરવાથી તેમાં ટુકડાઓમાં વહેંચાય છે. એટલે કે જે અધાતુમય ખનિજો છે એના પર પ્રહાર કરવામાં આવે તો તે ટુકડાઓમાં ફેરવાઈ જાય છે, ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. જેમ કે ચૂનાનો પથ્થર, અભ્રક અને જીપ્સમ આ ખનિજોનું ઉદાહરણ છે. એટલે કે અધાતુમય ખનિજોનું ઉદાહરણમાં ચૂનાનો પથ્થર, અભ્રક, જીપ્સમ અને જેવા ઉદાહરણો છે. ઉર્જા સંસાધન જેમ કે કોલસો, પેટ્રોલિયમ પણ અધાતુમય ખનિજ છે. એટલે કે જે ઉર્જાના સંસાધનોમાં કોલસો અને પેટ્રોલિયમ છે એ પણ એક અધાતુમય ખનિજ છે. મેદાનો અને ગેડ પર્વતના કાપના નિક્ષેપકૃત ખડક સમૂહોના ક્ષેત્રોમાંથી અધાતુમય ખનિજો મળી આવે છે. એટલે આ જે ચૂનાનો પથ્થર, અભ્રક, જીપ્સમ, પછી ઉર્જા સંસાધનમાં કોલસો, પેટ્રોલિયમ આ પ્રકારના ખનિજો છે જે મેદાનો અથવા તો ગેડ પર્વતના કાપના નિક્ષેપકૃત ખડકમાંથી મળી આવે છે. આ ખનિજ બળતણ તરીકે જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ કાપના સ્તરમાંથી મળી આવે. એટલે કે જે કાપના સ્તરો છે એટલે નિક્ષેપકૃત ખડકો એમાંથી આ ખનિજ તરીકે બળતણ થતો કોલસો અને પેટ્રોલિયમ મળી આવે છે. હા તો આપણે ખનિજોમાં ધાતુમય ખનિજો અને અધાતુમય ખનિજો વિશે માહિતી. હવે આગળ આપણે જોઈએ કે ભારતમાંથી જે ખનિજો પ્રાપ્તિ સ્થાનો છે, ભારતમાંથી કઈ કઈ જગ્યામાંથી કયા કયા ખનિજ મળી આવે છે તો તેના વિશે જોઈએ. કોલસો એ ભારતમાંથી ઓડિશા રાજ્ય, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, તમિલનાડુ, અસમ, ગુજરાત, આંધ્રપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર આ રાજ્યોમાંથી ખનિજ કોલસો મળી આવે છે. એના પછી લોખંડ એ ઓડિશા, છત્તીસગઢ, કર્ણાટક, ઝારખંડ, ગોવા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, મહારાષ્ટ્ર રાજ્યમાંથી લોખંડ મળી આવે છે. એના પછી મેંગેનીઝ ખનિજ એ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, ગોવા, રાજસ્થાન, ઝારખંડ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાંથી મળી આવે છે. પછી તાંબુ એ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મેઘાલય, પશ્ચિમ બંગાળમાંથી મળી આવે છે. બોક્સાઇટ ખનિજની પ્રાપ્તિ સ્થાન રાજ્યો જેમાં ઓડિશા રાજ્ય, ગુજરાત રાજ્ય, ઝારખંડ રાજ્ય, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યમાંથી બોક્સાઇટનું પ્રમાણ મળી આવે છે. બોક્સાઇટ ખનિજ અભ્રક એ આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ,
બિહાર અને તેલંગાણા રાજ્યમાંથી મળી આવે છે. જ્યારે શિશુ રાજસ્થાન રાજ્ય, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા રાજ્યમાંથી મળી આવે છે. પછી છે ચૂનાનો પથ્થર એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા, ગુજરાત, હિમાચલ પ્રદેશમાંથી ચૂનાનો પથ્થર મળી આવે છે. પછી સોનું એ કર્ણાટક, આંધ્રપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાંથી મળી આવે છે. ખનિજ તેલ અને કુદરતી વાયુ. આ ખનિજ તેલ અને કુદરતી વાયુ એ ગુજરાત, અસમ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, અંદમાન નિકોબારમાંથી ખનિજ અને કુદરતી વાયુ ગેસ મળી આવે છે. થોરિયમ અને યુરેનિયમ એ રાજસ્થાન, ઝારખંડ અને કેરળમાંથી મળી આવે છે. ફ્લોરસ્પાર એ રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ગુજરાત રાજ્યમાંથી મળી આવે છે. તો આપણે ભારતમાંથી મળી આવતા ખનિજોના પ્રાપ્તિ સ્થાનો: કોલસો, લોખંડ, મેંગેનીઝ, તાંબુ, બોક્સાઇટ, અબરખ, સીસુ, ચૂનાનો પથ્થર, સોનું, ખનિજ તેલ અને કુદરતી વાયુ, થોરિયમ, યુરેનિયમ અને ફ્લોરસ્પાર. આ તમામ પ્રકારના ખનિજો ભારતમાંથી મળી આવે છે, અલગ અલગ રાજ્યોમાંથી. ચાલો હવે જમીન, ખનિજો અને આપણે ખનિજો વિશે પૂરી થઈ માહિતી. હવે જમીન વિશે જોઈએ. જમીન વિશે તેના પ્રકાર અને કયા કયા પ્રકારની જમીન આવેલી છે. તો જમીન કોને કહેવાય? સૌથી પહેલા તો ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે ભળવાના કારણે ખવાણ થતા ખડકોના ભૂક્કો બને છે. એટલે કે જે ખડકો છે એના ઉપર જે ખડકોની ખુલ્લી સપાટી છે તેના પર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ પડતા હોવાથી વગેરેની અસર પડતી હોવાથી જે ખડકો છે તેમાં ખવાણ થાય છે અને ખડકના ટુકડા બને છે. અને અંતે ખડક કણોમાં જે જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળવાથી જમીન મળે છે. જમીન કેવી રીતના બને છે? અહીંયા આપણે ચાર લખ્યું છે કે આબોહવાની અસરના પરિણામે ખડકોનું ખવાણ થવાથી બનતા ખનિજ દ્રવ્યો. પછી નીચે છે આબોહવાની અસરના પરિણામે વિવિધ પ્રકારની વનસ્પતિ, પ્રાણીજ અવશેષો સડવાથી બનતા. એટલે કે ખડકોનું ખવાણ થવાથી પણ જમીન બને છે અને વિવિધ વનસ્પતિ તેમજ પ્રાણીઓને સડવાથી બનતા જે દ્રવ્યો છે, જૈવિક દ્રવ્યો, એનાથી બને છે જમીન. ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોના સંયોજનથી જમીન બને છે. એટલે કે જમીનનું નિર્માણ આ રીતે થાય છે કે આબોહવા એટલે કે જે ખુલ્લી સપાટી પર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે આબોહવાની અસર છે, જેના લીધે ખડકોનું ખવાણ થાય છે. અને બીજી રીતે વિવિધ પ્રકારની વનસ્પતિ તેમજ પ્રાણીજન્ય અવશેષો સડવાથી જૈવિક દ્રવ્યો અને ખડકોનું ખવાણથી ખનિજ દ્રવ્યો આના સંયોજનથી જમીન બને છે. આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ, પ્રાણીજ અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોમાંથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થના પાતળા સ્તરને જમીન કહે છે. મિત્રો, આજે આપણે જમીનની વ્યાખ્યા કે જે આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના જે તળ ઉપર આવેલા પૃથ્વીના તળ ઉપર આવેલા જે ખડકો છે તેના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ, પ્રાણીજ અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને જમીન કહે છે. જમીનના મુખ્ય ચાર ભૌગોલિક લક્ષણ છે. જમીનના મુખ્ય ચાર ભૌતિક લક્ષણ છે, જેમાં રંગ, દારચના, કણોની ગોઠવણી અને સ્તર રચના. રંગ અને જમીનનું મહત્વ. રંગ એ જમીનનું મહત્વનું લક્ષણ છે. એટલે કે જમીનનો રંગ જે હોય એ જમીનનું મહત્વનું એક લક્ષણ છે. એ સિવાય છે ખનિજ તત્વો તથા ઉત્પત્તિની પ્રક્રિયા પ્રમાણે રંગ બદલાય છે. એટલે કે જમીનનો રંગ એ ખનિજ તત્વોના આધારે અને ઉત્પત્તિ પ્રક્રિયાના આધારે રંગ તેનો બદલાય છે. ઘેરા રંગની માટીમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. એટલે કે જે ઘેરા રંગની માટી હોય છે તેમાં જૈવિક દ્રવ્યોની સંખ્યા વધુ હોય છે. જ્યારે રાતા પીળા કે બદામી રંગની જમીનમાં લોહ તત્વનું પ્રમાણ વધારે જોવા મળે છે. મિત્રો, આ પોઈન્ટો ખાસ યાદ રાખવા કે જે ઘેરા રંગની માટી છે જેમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે, જ્યારે રાતા પીળા કે બદામી રંગની જમીન હોય છે એમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે. અલગ અલગ પ્રકારની જમીનના બંધારણમાં રેતી માટેનું પ્રમાણ અલગ અલગ હોય. એટલે કે જે અલગ અલગ પ્રકારની જે જમીનના છે એમાં તેમના બંધારણના આધારે રેતી માટીનું પ્રમાણ અલગ અલગ હોય છે. રેતીના કણોનું કદ મોટું અને માટીના કણોનું કદ નાનું જોવા મળે. એટલે કે જમીનમાં જે રેતીના કણો છે એનું કદ હંમેશા મોટું હોય છે, અને જ્યારે માટીના કણોનું કદ નાનું જોવા મળે છે. તેથી તે જમીનના ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધારે રહેલી છે અને તેમાં વધુ ફળદ્રુપતા જોવા મળે છે.
જુદા જુદા જમીન કણો પરસ્પર અલગ અલગ ગોઠવાયેલા જોવા મળે છે. તેથી જમીનની કણ ગોઠવણી રચાય છે. એટલે કે જે જમીન પર જુદા જુદા જમીન કણો છે એ પરસ્પર અલગ અલગ ગોઠવાયેલા જોવા મળે છે. તેથી જમીનની કણ ગોઠવણી તરીકે ઓળખાય છે. આ ગોઠવણીથી જમીન છિદ્રાળુતા નક્કી થાય છે. એટલે કે જે કણોની ગોઠવણી છે એના આધારે જમીનની છિદ્રાળુતા નક્કી થાય છે. વિશિષ્ટ ગોઠવણી કે રચનાથી જમીનમાં હવા, પાણી અને વનસ્પતિના મૂળ સહેલાઈથી પ્રવેશી શકે છે. એટલે કે જે જમીનની વિશિષ્ટ પ્રકારની ગોઠવણી કણોની રચના, જેના કારણે જમીનની અંદર હવા, પાણી અને વનસ્પતિના મૂળ સહેલાઈથી જમીનમાં અંદર પ્રવેશી શકે છે. જમીન સ્તરો ઉપર ઊભો કાપ મૂકવામાં આવે તો સ્પષ્ટ રીતે ઉપરથી નીચે સુધીમાં જુદા જુદા જમીન સ્તરો જોઈ શકાય. તેને જમીનનું પાર્શ્વચિત્ર કહે છે, જે અહીંયા બાજુમાં દર્શાવ્યું છે. આપણે જમીનનો એક ઊભો ચીરો પાડી અને ટુકડો લઈને એનો ફોટો અહીંયા દર્શાવ્યો છે. એમાં સ્તરો આપ્યા છે: એ સ્તર, બી સ્તર, સી સ્તર અને ડી સ્તર, એમ 4 સ્તરો આપ્યા છે. એમાં જમીનમાં જે નાના મોટા કણો છે, જમીન કણો, એની ગોઠવણી દર્શાવી છે. તો જમીનના પાર્શ્વચિત્રમાં તેના જુદા જુદા સ્તરોમાં જમીન કણ રચના, જમીનના કણો ગોઠવણી અને તેના રંગમાં વગેરેમાં વિભિન્નતા વર્તાઈ આવે છે. આ જમીન સ્તરોને પાર્શ્વચિત્રમાં એ સ્તર, બી સ્તર, સી સ્તર અને ડી સ્તર નામ આપવામાં આવ્યું છે. જે સૌથી ઉપરનું પહેલું સ્તર છે એ સ્તર, જેમાં જમીન કણો સૂક્ષ્મ હોય છે. એટલે કે સૌથી ઝીણા ઝીણા એકદમ સૂક્ષ્મ પ્રકારના જમીન કણો હોય છે. આ સ્તરમાં જીવસૃષ્ટિ સૌથી વધુ ક્રિયાશીલ હોય છે, તેમજ જૈવિક દ્રવ્યો સૌથી વધુ હોવાથી ફળદ્રુપતા પણ વધુ હોય છે. એટલે કે જે એ સ્તર છે ત્યાં જીવસૃષ્ટિ સૌથી વધુ જોવા મળે છે અને ક્રિયાશીલ હોય છે, તેમજ જૈવિક દ્રવ્યો પણ સૌથી વધુ હોવાથી આ ઉપરનું એ સ્તર છે એ સૌથી વધુ ફળદ્રુપતા ધરાવે છે. પછી છે બી સ્તર. બી સ્તરમાં રેતી અને માટીના જમીન કણો જોવા મળે છે. એટલે કે બી સ્તર છે ત્યાં રેતી અને માટીના કણો જોવા મળે છે. આ સ્તરમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ અલ્પ હોય છે. તેના ઉપસ્તર પણ કહે છે. એટલે કે જે બી સ્તર છે એને ઉપસ્તર તરીકે પણ કહે છે. અને આ સ્તરમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ અલ્પ પ્રમાણમાં જોવા મળતું હોય. જ્યારે સી સ્તરમાં છે ને, સી સ્તરમાં કાંકરા, નાના ખડક ટુકડાઓ અને મોટા જમીનના કણો હોય છે. એટલે કે સી સ્તર જે છે ત્રીજા નંબરનું, ત્યાં ખડકના નાના ટુકડા, મોટા જમીનના કણો કે મોટા ટુકડા જોવા મળે છે ખડકના. સામાન્યપણે આ સ્થળ ઓછું ફળદ્રુપતા હોય છે. એટલે કે જે સી સ્તર છે એ ફળદ્રુપતા ઓછી ધરાવે છે. એના પછી છે સૌથી નીચે ડી સ્તર આવેલું છે. આ સ્તર તળ ખડકોનું બનેલું છે, જે તેના ખડક કણો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. એટલે કે ડી સ્તર છે એ ખડક સ્થળોનું બનેલું છે, જે ખડક કણો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. સી અને ડી સ્તરનો વાસ્તવિક જમીનમાં સમાવેશ થતો નથી. જમીનમાં એ અને બી સ્તરનો સમાવેશ થાય છે, જ્યારે સી અને ડી સ્તરનો વાસ્તવિક જમીનમાં સમાવેશ થતો નથી. અહીંયા જે પાર્શ્વચિત્ર છે એમાં જોવા મળે છે એ સ્તરમાં સૌથી વધુ જીવસૃષ્ટિ જોવા મળે છે, કારણ કે ત્યાં સૌથી વધુ આ જમીનની ફળદ્રુપતા હોય છે અને સૂક્ષ્મ કણો આવેલા હોય છે, જેથી કરીને જીવસૃષ્ટિ વધુ જોવા મળે છે. જ્યારે બી સ્તરમાં ઓછી ફળદ્રુપતા હોય છે, અલ્પ પ્રમાણમાં, ત્યાં નાના મોટા ખડકના ટુકડા, જમીનના ટુકડા પણ આવેલા હોય છે. એના પછી સી સ્તરમાં ખડકના નાના મોટા ટુકડા જોવા મળે છે. સામાન્યપણે આ સ્થળ ઓછું ફળદ્રુપ હોય છે. જમીનના પ્રકારો. જમીનના પ્રકારો એ જમીનના નિર્માણ પ્રક્રિયાના અનુસાર જમીનના મુખ્ય બે પ્રકારો પાડી શકાય. એટલે કે જમીનના પ્રકારો જમીન નિર્માણ પ્રક્રિયાના આધારે મુખ્ય બે પ્રકારો પાડવામાં આવે છે. જ્યારે પહેલો પ્રકાર છે સ્વસ્થાનીય જમીન. એટલે સ્વસ્થાનીય જમીન, અને બીજું છે સ્થળાંતર જમીન. તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એ જ સ્થાન પર ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે. એટલે કે જે તળ ખડકો છે એને તળ ખડકોના તૂટવાથી અથવા તેના ખવાણથી જે જમીન બને છે એ જ સ્થાને ટકી રહે છે તેવી જમીનને સ્થાનીય જમીન કહે છે. વન પ્રદેશમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એટલે કે જંગલોનો જે પ્રદેશ છે ત્યાં આ પ્રકારની જમીન જોવા મળતી હોય છે. નદી, હિમનદી, પવન જેવા ગતિશીલ બળોના કારણે ઉદ્ભવસ્થાનેથી ખડક, ભોજ અને કાપ વગેરે સ્થળાંતર થઈ બીજી જગ્યાએ પથરાઈ જાય અને જમીનનું નિર્માણ થાય છે, તેને સ્થળાંતર જમીન કહે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ખડક કણો છે, પછી
જે ઝીણા પદાર્થો જૈવિક અજૈવિક પદાર્થો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને પથરાઈ અને જમીનનું નિર્માણ કરે છે તેને સ્થળાંતરિત જમીન કહે છે. આ પ્રકારની જમીન ફળદ્રુપ હોય છે તેમાં જૈવિક અને ખનિજ દ્રવ્યોના સૂક્ષ્મ માટીકણો વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગંગા નદીનું મેદાન આ પ્રકારનું છે એટલે કે જે ઉદાહરણ આપ્યું છે કે જે ગંગાનું મેદાન છે એ જે મેદાનોમાં જૈવિક અને ખનિજ દ્રવ્યોની સૂક્ષ્મ માટીકણો સાથે પ્રમાણ વધુ જોવા મળે છે ત્યાંથી તેથી તેને ફળદ્રુપ જમીન પણ કહે છે. ભારતમાં જમીનના 6 પ્રકારે વહેંચવામાં આવી છે: કાપની જમીન, કાળી જમીન, રેતાળ જમીન, પડખાઉ જમીન, પહાડી જમીન અને જંગલોની જમીન. જ્યારે ગુજરાતમાં જમીનના 7 પ્રકાર આપ્યા છે: કાપની જમીન, કાળી જમીન, રેતાળ જમીન, ક્ષારીય જમીન, પડખાઉ જમીન, પહાડી જમીન, જંગલોની જમીન. આ હતા મિત્રો જમીનના પ્રકારો. ભારતમાં 6 પ્રકાર આવશે અને ગુજરાતમાં 7 પ્રકાર આવશે. કાપની જમીન કોને કહેવાય? તો કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપના લીધે થાય છે. એટલે કે કાપની જમીનનું નિર્માણ હંમેશા નદીઓ દ્વારા થાય છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. એટલે કે કાપની જમીન એ દેશના ઘણી બધી જગ્યા પર જોવા મળે છે. ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કાપની જમીન જોવા મળે છે. ગુજરાતમાં 50% કરતાં વધુ વિસ્તારમાં કાપની જમીન જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે જમીન પણ ઉપજાઉ હોય છે. આ જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો લેવામાં આવે છે. કાપની જમીન પછી છે રાતી જમીન. આ રાતી જમીન એ આગ્નેય ખડક અને રૂપાંતરિત ખડક ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન જોવા મળે છે. એટલે કે જે આગ્નેય ખડકો આવેલા હોય અથવા તો રૂપાંતરિત ખડકો હોય એવા ક્ષેત્રોમાં રાતી જમીન જોવા મળતી હોય છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. એટલે કે જે રાતી જમીન છે એમાં લોહ તત્વનું પ્રમાણ વધુ હોય છે. સેન્દ્રિય તત્વોના લીધે પણ જમીનનો રંગ રાતો દેખાય છે. ઊંડાઈએ જતા પીળા રંગમાં ફેરવાઈ જાય છે. એટલે કે આ જમીન જેમ ઊંડાઈએ જઈએ તેમ પીળા રંગમાં જોવા મળે છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. એટલે કે આ જે રાતી જમીન છે એ છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાકા વગેરે પાક લેવામાં આવે છે. પછી છે કાળી જમીન. કાળી જમીન ચીકણી અને કસવાળી હોય છે. કાળી જમીનને સ્વયં ખેડાતી જમીન પણ કહેવામાં આવે છે. આ જમીનની ભેજ ગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટ કે તિરાડો પડે છે, તેથી તેને આપણે સ્વયં ખેડાતી જમીન કહેવામાં આવે છે. આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ ધરાવે છે. એટલે કે જે કાળી જમીન છે એ કપાસના ઉત્પાદન માટે સૌથી વધુ અનુકૂળ ગણાય છે. તેથી જ તે કપાસની કાળી જમીન તરીકે પણ જાણીતી છે. આ જમીનને રેગુરના નામે પણ ઓળખાય છે. કાળી જમીનને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. પડખાઉ કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાઉ જમીન તૈયાર થાય છે. એટલે કે જે વરસાદ પડે છે તેના કારણે તેમાં ધોવાણ થાય છે. જે ધોવાણ થયેલી ક્ષેત્રો છે ત્યાં પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદના કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈ જાય અને નીચેના સ્તરમાં ઉતરે છે. એટલે કે વરસાદ વધુ પડતો હોવાના કારણે જે જમીન સ્તર છે તેના ઉપરના સ્તરોમાંથી જે પોષક તત્વો રહેલા હોય છે, ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો તથા સૂક્ષ્મ કણો એ ધોવાઈને નીચેના સ્તરોમાં ઉતરી જાય છે. તેથી ત્યાં જે બચેલી જમીન છે એને પડખાઉ અથવા તો લેટેરાઇટ જમીન કહે છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડના કારણે હોય છે. એટલે કે લોહ તત્વના કારણે લાલ રંગની જોવા મળતી હોય છે. કેટલીક જગ્યાએ તેની ઉપલી સપાટી સુકાઈ જવાથી તે સખત થઈ જાય છે. જ્યારે આવી પરિસ્થિતિમાં એ જમીન ખેતી યોગ્ય રહેતી નથી. એટલે કે જ્યારે પડખાઉ જમીન છે એ કેટલીક જગ્યાએ તેની ઉપલી સપાટી સુકાઈ જવાથી સખત થઈ જાય એટલે કડક થઈ જાય સખત થઈ જાય છે. તેથી ત્યાં ખેતી કરવા માટે એ યોગ્ય રહેતી નથી. જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. એટલે કે પડખાઉ જમીન અથવા લેટેરાઇટ જમીન છે જેમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તેમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચાકો કે કાજુ વગેરેનો પાક લેવાય છે. એટલે કે આ જે પડખાઉ જમીન છે એમાં કૃત્રિમ ખાતર અથવા સેન્દ્રિય ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી જેવા પાકો લઈ શકાય છે. રણ પ્રકારની જમીન.
આ પ્રકારની જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. એટલે કે જ્યાં સૂકી અને અર્ધ સૂકી આબોહવા ધરાવતા ક્ષેત્રો છે એ જગ્યા ઉપર રણ પ્રકારની જમીન જોવા મળે છે. જેમ કે ઉત્તર ગુજરાતમાં જોવા મળતા કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં નવો જિલ્લો છે જે વાવ-થરાદ, એ વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. એટલે કે જે રણ પ્રકારની જમીન છે તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધુ જોવા મળે છે. સિંચાઈની સુવિધાઓ તેથી જ્યાં સિંચાઈની સુવિધાઓ હોય છે ત્યાં બાજરી જુવારનો પાક લઈ શકાય છે. એટલે કે આ રણ પ્રકારની જે જમીન છે એ જગ્યા પર સિંચાઈની સુવિધા ધરાવતા વિસ્તારમાં બાજરી તેમજ જુવારનો પાક લઈ શકાય છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. રણ પ્રકારની જમીન પછી આવે છે પર્વતીય જમીન. આ જમીન મુખ્યત્વે હિમાલય વિસ્તારમાં જોવા મળે છે. એટલે કે જે પર્વતીય જમીન છે એ મુખ્યત્વે હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. એટલે કે જે આ પર્વતીય જમીન છે તેનું સ્તર એકદમ પાતળું હોય છે અને અપરિપક્વ હોય છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ, પાઇન વગેરે વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એટલે કે આ જે જમીન છે એ જે હિમાલયની ઊંચાઈ પર આવેલા જે દેવદાર, ચીડ, પાઇન વગેરે જેવા વૃક્ષો છે એના વિસ્તારમાં પર્વતીય જમીન જોવા મળે છે. જંગલ પ્રકારની જમીન. જંગલ પ્રકારની જમીન એ વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટીથી ઢંકાયેલા હોય છે અને પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે, જે જમીન તળમાં નીચે તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીન ચા, કોફી, તેજના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાક માટે લેવાય છે. આ જમીન અમુક ક્ષેત્રોમાં જ જોવા મળે. એટલે કે જે જંગલ પ્રકારની જમીન છે એમાં જે જંગલના વૃક્ષો છે એના પાંદડા ખરવાથી જમીન પર પથરાય છે અને આ જે પાંદડા છે એના સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધે છે અને જમીનનું નિર્માણ થાય છે. એનો જે જમીનનું નિર્માણ થાય છે એનો કાળો રંગ હોય છે. જે જમીનના તળમાં નીચે તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. એટલે કે જે આ જમીન છે એ નીચે તળેટીમાં અંદર જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીનમાં લેવાતા પાકો ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, ડાંગર વગેરે પાકો લઈ શકાય છે. આ પ્રકારની જમીન અમુક ક્ષેત્રોમાં જોવા મળે છે. એના પછી છે દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે. એટલે કે દલદલ અથવા તો પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન જે ભેજવાળા વિસ્તારો હોય છે ત્યાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે. આ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલ હોય છે અને પાણી ઓસરી જતા તે જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. તેમાં ક્ષારીય અને જૈવિક પદાર્થોની અધિકતા હોય છે. આ જમીન જે તે ક્ષેત્રના અત્યંત મર્યાદિત વિસ્તારમાં જોવા મળે. એટલે કે જે આ દલદલ અથવા પીટ પ્રકારની જમીન છે એ મર્યાદિત ક્ષેત્રોમાં જ જોવા મળે છે. મિત્રો અહીંયા આપણે ખનિજો અને જમીન ચેપ્ટર પૂરું થાય છે. તો અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને શેર કરજો. ચલો તો મળીએ છીએ નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.